નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 12 તત્વજ્ઞાન વિષયની અંદર વિભાગ બી એટલે કે એક વાક્યના મોસ્ટ આઈએમપી જે પ્રશ્નો છે એ તમને જવાબ સાથે આપવાના છે, જે તમને બોર્ડ પરીક્ષા 2025 માટે ઉપયોગી થશે. તો આ વિડીયો જોવાથી તમારી તૈયારી પણ થઈ જશે. ઓલરેડી આપણી ચેનલ ઉપર આઈએમપી પ્રશ્નોના વિડીયો અવેલેબલ છે અને ટૂંક સમયની અંદર તમારી સમક્ષ મોસ્ટ આઈએમપી એમસીક્યુ નો વિડીયો પણ લઈને હાજર થઈશું. તો આપણે પહેલો જ પ્રશ્ન જોઈએ છીએ, જે તમે જોઈ શકો છો કે વિધાનપરક પરિવર્તિઓનો ઉપયોગ શેની રજૂઆત માટે કરવા માટે થાય છે? તો વિધાનપરક પરિવર્તિનો ઉપયોગ વિધાન રૂપની રજૂઆત કરવા માટે થાય છે. જટિલ સંયુક્ત વિધાનોના પ્રકાર કેટલા છે? તો કે 5 પ્રકાર પડે છે. જટિલ નિષેધક વિધાન, જટિલ સામૂહિક વિધાન, જટિલ વિકલ્પન વિધાન, જટિલ શરતી વિધાન અને જટિલ દ્વિશરતી વિધાન. સાદું વિધાન કોને કહેવાય છે? તો કે જે વિધાનમાં બીજા કોઈ વિધાનનો સમાવેશ ન થતો હોય એ વિધાનને સાદું વિધાન કહેવાય છે. એના પછી ચોથું જોઈએ તો કે વિધાન માટેના તદેવાર્થક રૂપનું ઉદાહરણ લખો. તો કે વિધાન માટેના તદેવાર્થક રૂપનું ઉદાહરણ જોઈએ તો પી વિકલ્પન નિષેધ ક્યુ થાય છે. પછી અમુક નિશ્ચિત વિધાન માટે વપરાવામાં આવતા પ્રતીકને શું કહેવાય છે? તો એને વિધાનપરક અચલ કહેવામાં આવે છે. પછી નીચે આપેલા વિધાનોની સામે તેના પ્રકારો દર્શાવે છે. તો વિધાનના પ્રકારને અનુલક્ષીને પ્રત્યેક જટિલ સંયુક્ત વિધાનની પ્રાતિક રજૂઆત કરી અને તમારે જરૂરી કૌંસ ઉમેરવાના છે. તો અહીંયા આપણે આપેલું છે પી વિકલ્પન ક્યુ શરતી આર સમુચ્ચય એસ. તો આની અંદર આપણે કૌંસ ઉમેરવાના છે. તો કે પી વિકલ્પન ક્યુ શરતી આર સમુચ્ચય એસ, એટલે કે આપણે શરતી વિધાન બનાવવા જટિલ શરતી સંયુક્ત વિધાન બનાવવા માટે આવી રીતે આપણે કૌંસ ઉમેરી શકીએ. સત્યતા ફલનલક્ષી કારકો કેટલા છે? તો કે 5 છે. પી વિકલ્પન ક્યુ એ વિધાન માટે એ વિધાન રૂપમાં પી અને એ વિકલ્પનની કઈ બાજુએ ક્ષેત્ર વિધાનનું સ્થાન સૂચવે છે? તો પી છે એ વિકલ્પનની ડાબી બાજુના ક્ષેત્રમાં આવેલા વિધાનનું સ્થાન સૂચવે છે. એના પછી પી સમુચ્ચય ક્યુ એ વિધાન રૂપમાં રજૂ થયેલા સંયુક્ત વિધાનને શું કહેવામાં આવે છે? તો કે સમુચ્ચય વિધાન કહેવામાં આવે છે. પછી કેવા પ્રકારના દલીલમાં આધાર વિધાનો સત્ય હોય તો તેનું ફલિત વિધાન પણ અસત્ય હોય છે? તો કે અપ્રમાણભૂત પ્રકારની દલીલમાં આધાર વિધાનો સત્ય હોય તો તેનું ફલિત વિધાન પણ અસત્ય જ હોય છે. દલીલ માટેના રૂપના લક્ષણને આધારે કઈ 3 બાબતો સ્પષ્ટ થાય છે? તો ખાસ યાદ રાખજો કે દલીલ માટેના રૂપમાં વિધાનો નહીં પરંતુ વિધાનો માટેના પરિવર્તિઓ એટલે કે તાર્કિક કારકનો ઉપયોગ થાય છે. બીજું, આ પરિવર્તિઓ વ્યવસ્થિત રચના હોય છે. ત્રીજું, આ પરિવર્તિઓના સ્થાને જો વિધાનો મૂકવામાં આવે તો તેમાંથી દલીલ મળે છે. હવે એના પછી અહીંયા નીચે આપેલું છે કે દલીલના અનુમાન કયા નિયમના મુજબના પ્રમાણભૂત રૂપનું સ્થાનાપર્તિક નિદર્શન છે તે લખવાનું છે. તો કે જે વિકલ્પન ક્યુ શરતી જી સમુચ્ચય નિષેધ એચ, તેથી જે વિકલ્પન ક્યુ તેથી જી સમુચ્ચય નિષેધ ક્યુ, એટલે કે ઉત્તરાંગના સ્વીકાર પરથી પૂર્વાંગના સ્વીકારને લગતો નિયમ છે, એટલે કે એમપી ના નિયમને અનુસરે છે. એના પછી આના શોર્ટકટના વિડીયો આપણી ચેનલ ઉપર અવેલેબલ છે, એ પણ તમે જોઈ નાખજો તો પણ તમારું આ કામ થઈ જશે. બરાબર. એના પછી આપણે આ સ્થાનાપર્તિક નિદર્શનો વાળા તો એકદમ ઈઝી તમને આવડી જશે. હવે આપણે આગળ જોઈએ કે માન્ય રૂપવાળા સંવિધાનમાં આધાર વિધાનોનો ક્રમ જણાવો. તો કે પહેલા સાધ્ય વિધાન, પછી પક્ષ વિધાન આવે છે. પછી બંને આધાર વિધાનો નિષેધક હોય ત્યારે કેવા પ્રકારનો દોષ થાય છે? ત્યારે વ્યાવર્તક આધાર વિધાનનો દોષ થાય છે. મધ્યમ પદ બંને આધાર વિધાનમાં અવ્યાપ્ત હોય તેવા કયા પ્રકારનો દોષ થાય છે? તો અવ્યાપ્ત મધ્યમ પદનો દોષ થાય છે. પછી એક આધાર વિધાન નિષેધક હોય તો ફલિત વિધાન કેવા પ્રકારનું હોય છે? તો ફલિત વિધાન નિષેધક પ્રકારનું હોય છે. પક્ષ વિધાન કોને કહે છે? પક્ષપદ કોને કહેવાય છે? તો કે સંવિધાનમાં ફલિત વિધાનના ઉદ્દેશ્ય પદને પક્ષપદ કહે છે. પછી એ વિધાનનું વિધેયક અને આઈ વિધાનનું ઉદ્દેશ્ય પદ કેવા પ્રકારના હોય છે? તો ઈ વિધાનનું વિધેય પદ વ્યાપ્ત અને આઈ વિધાનનું ઉદ્દેશ્ય પદ અવ્યાપ્ત પ્રકારના હોય છે. એના પછી અહીંયા કાર્યકારણ સંબંધ તમને આપેલો છે. તો કે આ જે તમને આ રીતિ બતાવે છે એ સપરિવર્તન રીતિની છે. બરાબર. એના પછી અહીંયા આગળ બીજું જોઈએ તો આની અંદર તમારે વ્યાપ્તિની રીતિ ઓળખવાની છે. તો અહીંયા અન્વય રીતિનું છે. બરાબર. એના પછી વ્યાપ્તિકરણમાં કેટલી હકીકતોનું નિરીક્ષણ થયેલું હોવું જોઈએ? તો કે વ્યાપ્તિકરણની પ્રક્રિયામાં સર્વનું નહીં પરંતુ મર્યાદિત હકીકતોનું નિરીક્ષણ થયેલું હોવું જોઈએ. વ્યાપ્તિકરણની પ્રક્રિયાની અનિવાર્ય આવશ્યકતા કઈ છે? તો વ્યાપ્તિકરણની પ્રક્રિયાની અનિવાર્ય આવશ્યકતા તાર્કિક કૂદકો એટલે કે બૌદ્ધિક સાહસ છે. પછી સ્વાર્થાનુમાન મૂળ સ્વરૂપ કેવું છે? તો કે એનું અનુમાન કરતા એ પોતાના માટે તારવેલું હોવાથી એ મૂળ સ્વરૂપે જ્ઞાનાત્મક હોય છે. પછી નિરુપાધિક સંવિધાનના સંદર્ભમાં પ્રાશ્ચાત્ય તર્કશાસ્ત્રનો દ્રષ્ટિકોણ કેવો છે? તો કે દ્રષ્ટિકોણ છે રૂપલક્ષી અને નિગમનાત્મક દ્રષ્ટિકોણ છે. પંચેય અનુમાનનું પ્રથમ અવયવ કયું છે? તો પ્રથમ અવયવ પ્રતિજ્ઞા છે.
પંચવ્યય અનુમાનનો કયો અવયવ તાર્કિક દ્રષ્ટિએ સૌથી વધારે મહત્વપૂર્ણ છે? તો પંચવ્યય અનુમાનની અંદર જોવા જઈએ તો ઉપમનય એ અવયવ તાર્કિક દ્રષ્ટિએ સૌથી મહત્વનો છે. પરાર્થુમાન એ કોના માટે કરેલું અનુમાન છે? એ બીજાના માટે કરેલું અનુમાન છે. કેવા પ્રકારનું અનુમાન? શબ્દાત્મક છે. પરાર્થાનુમાન એ પ્રકારનું જે અનુમાન છે શબ્દાત્મક છે. ભારતીય દર્શનોમાં શેનો અંગે વિચાર થાય છે? તો ભારતીય દર્શનમાં જ્ઞાન અંગે વિચારણા થાય છે. બૌદ્ધ દર્શનમાં કયા બે પ્રમાણોને સ્વીકાર થયો છે? તો પ્રત્યક્ષ અને અનુમાન આ બે પ્રમાણોનો સ્વીકાર થયો છે. અર્થાપ્તિ અને અનુપલબ્ધિ પ્રમાણનો સ્વીકાર કોણે કર્યો છે? તો એનો સ્વીકાર પ્રભાકર મિશ્ર. અર્થાપ્તિ અને અનુપલબ્ધિનો સ્વીકાર કુમારિલ ભટ્ટે કરેલો છે. પ્રમાણ દ્વારા ઉત્પન્ન થયેલું જ્ઞાન નિશંકપણે કેવું હોય છે? નિશંકપણે સત્ય જ હોય છે. પછી સાધ્યગત મૂલ્યો કેવા છે? સાધ્યગત મૂલ્ય અંતર્ગત મૂલ્ય છે. મૈત્રી એ અને પ્રેમ એ કયા પ્રકારના મૂલ્યો છે? તો કે સામાજિક પ્રકારના મૂલ્યો છે. તમે હસો છો તો સુંદર લાગો છો, આ કયા પ્રકારનું વિધાન છે? તો આ મૂલ્યલક્ષી વિધાન છે. પછી મૂલ્ય એ માત્ર વિશેષણ નથી તો શું છે? તો મૂલ્ય માત્ર વિશેષણ નથી પરંતુ મૂલ્યાંકનના ધોરણો છે. સૌંદર્ય દ્વારા શાની પ્રાપ્તિ થાય છે? તો રસાનુવાદ કે આનંદની પ્રાપ્તિ થાય છે. બહિર્ગત મૂલ્ય કેવા છે? બહિર્ગત મૂલ્ય સાધનરૂપ અથવા તો બહિર્ગત મૂલ્યો છે. પછી પ્રેમ અને કરુણાના મૂલ્ય કયા પ્રકારનું છે? તો એ ઉત્પાદક પ્રકારનું મૂલ્ય છે. જ્ઞાનનો આદેશ શું છે? તો જ્ઞાનનો આદેશ સત્ય પ્રાપ્તિનો છે. સત્ય દ્વારા કઈ શક્તિનો સંતોષ થાય છે? તો સત્ય દ્વારા જ્ઞાન શક્તિ સંતોષ પ્રાપ્ત થાય છે. સુંદર શાનો આદર્શ છે? તો સુંદર લાગણીનો આદર્શ છે. બહિર્ગત મૂલ્ય કેવા પ્રકારનું છે? તે સાધનરૂપ અથવા તો બહિર્ગત મૂલ્ય છે. ધર્મ શબ્દ સંસ્કૃત ભાષાના કઈ ધાતુ? તો કે ધુ ધાતુ પરથી ઉતરી આવેલો છે. સ્નેહનું બીજું નામ શું છે? તો સ્નેહનું બીજું નામ ભક્તિ છે. પછી રિલિજિયન શબ્દનો અર્થ જણાવો. તો રિલિજિયન શબ્દનો અર્થ થાય છે ફરી બાંધવું. એડવર્ડના મતે ધર્મ સાથે લાગણીના સંબંધ શેના દ્વારા સ્થાપિત થાય છે? પૂજા અને પ્રાર્થના દ્વારા થાય છે. વિષય ભોગમાં અનાસક્તિ એટલે શું? એટલે કે વૈરાગ્ય થાય છે. ધર્મ માનવ જીવનને કેવા પ્રકારની અનુભૂતિ કરાવે છે? ધન્યતા અને કૃતજ્ઞતાની અનુભૂતિ કરાવે છે. માનવીના કર્મ કે વર્તણૂક સાથે કયું પાસું સંકળાયેલું છે? તો કે નૈતિક પાસું સંકળાયેલું છે. ધાર્મિક જીવનનો આરંભ શાનાથી થાય છે? તો નીતિમત્તાથી થાય છે. એના પછી આત્માની દ્રષ્ટિએ પાળેલી નીતિ એટલે શું? તો આત્માની દ્રષ્ટિએ પાળેલી નીતિ એટલે ધર્મ. માનવ ધર્મ પુસ્તકના રચયિતા કોણ છે? તો રવિન્દ્રનાથ ટાગોર છે. સમાજને ધારણ કરનાર અને ટકાવી રાખનાર તત્વ કયું છે? તો એ ધર્મ છે. પછી હિંસા અને આક્રમક મૂળ શું છે? તો હિંસા અને આક્રમકનું મૂળ એ ભય છે. ઈરાનમાં કયા ધર્મનો ઉદ્ભવ થયેલો છે? તો ઝરતોષ્ટ્રી ધર્મનો ઉદ્ભવ થયેલો છે. હિન્દુ ધર્મનો ઉદ્ભવ કાળ કયો છે? ઈસવીસન પૂર્વે 3000 થી પણ પ્રાચીન છે. યહૂદી ધર્મના સ્થાપક પયંગબર મોજીદ છે. ઝરતોષ્ટ્રી ધર્મના સ્થાપક કોણ છે? તો કે અશો ધરથુસ છે. પછી ખ્રિસ્તી ધર્મનો ઉદ્ભવ કાળ કયો છે? ઈસવીસન પ્રારંભકાળ મનાય છે. ઇસ્લામ ધર્મના સ્થાપકનું નામ મોહમ્મદ પયંગબર છે. પછી ખ્રિસ્તી ધર્મના નૈતિક સિદ્ધાંત કયા છે? તો માનવ સેવા અને પ્રેમ ભાવના છે. જંદ અવસ્થા કયા ધર્મનું પુસ્તક છે? તો ઝરતોષ્ટ્રી ધર્મનું પુસ્તક છે. ઈશ્વરવાદીના માટે જગતના સર્જક કોણ છે? તો કે ઈશ્વર છે. ભાતૃભાવ અને જકાત કયા ધર્મના નૈતિક સિદ્ધાંતો છે? તો ઇસ્લામ ધર્મના નૈતિક સિદ્ધાંત છે. ગુરુ નાનકે કયા ધર્મની સ્થાપક કરી હતી? તો કે શીખ ધર્મની સ્થાપના કરી હતી. હિન્દુ ધર્મના ધર્મગ્રંથ કયા નામે ઓળખાય છે? તો શ્રુતિ અને સ્મૃતિના નામે ઓળખાય છે. જૂનો કરાર કયા ધર્મનો ધર્મગ્રંથ છે? તો કે યહૂદી ધર્મનો છે. તાઓ ધર્મનો ધર્મગ્રંથ કયો છે? તાઓ તે ચિંગ છે. જૈન ધર્મના નૈતિક સિદ્ધાંતો કયા કયા છે? અહિંસા અને જીવદયા છે. પછી ઝરતોષ્ટ્રી ધર્મના નૈતિક સિદ્ધાંતો કયા કયા છે? તો એના છે પવિત્રતા અને ન્યાય ભાવના છે. ઈશ્વરવાદીના મતે જગતના સર્જક કોણ છે? તો કે જગતના સર્જક ઈશ્વર છે. ચિત્તની વૃત્તિના વિરોધની અવસ્થાની પ્રાપ્તિ શેના દ્વારા શક્ય બને છે? તો યોગ સાધના દ્વારા. આધ્યાત્મિક જીવન શેની સાધના છે? તો સતત આત્મ જાગરણની સાધના છે. અમુક કાર્ય કરવું જોઈએ એ બૌદ્ધિક નિશ્ચય એટલે શું? તો બૌદ્ધિક નિશ્ચય એટલે કે નિયમ છે. પ્રાણાયામ કઈ 3 પ્રક્રિયા દ્વારા થાય છે? રેચક, પૂરક અને કુંભક દ્વારા થાય છે. ધારણાના વિષયમાં વૃત્તિનો એકાકાર પ્રવાહ અવિચ્છનીય અને સતત વયા કરે છે તે શું છે? તો એ સમાધિ છે. બુદ્ધિ, અહંકાર અને મનનો સમાવેશ શેમાં થાય છે? તો એનો ચિત્તની અંદર થાય છે. પતંજલિ અષ્ટાંગ યોગના નિરૂપણોનો હેતુ શું છે? તો કે માનવ ચેતનાના ગુણાત્મક પરિવર્તનનો છે. 5 નિયમો કયા કયા છે? અહિંસા, સત્ય, અસત્ય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ છે. પતંજલિ યોગશાસ્ત્રના ગ્રંથનું નામ શું છે? પતંજલિ યોગસૂત્ર છે. પતંજલિ અષ્ટાંગ યોગના નિરૂપણનો હેતુ શું છે? તો આ માનવ ચેતના ગુણાત્મક પરિવર્તનો છે. પ્રાણનું નિયમન શેના દ્વારા થાય છે? શ્વાસોશ્વાસના નિયમન દ્વારા થાય છે. યોગની દ્રષ્ટિથી જીવન દ્રષ્ટિથી બુદ્ધિ કેવી બને છે? તો બુદ્ધિ ચિંતનશીલ, વિકાસ, વિવેકશીલ અને સર્જનશીલ બને છે. યોગ દર્શન અનુસાર ચિત્ત કેવા પ્રકારનું ઇન્દ્રિય છે? આંતર ઇન્દ્રિય છે. તામસી આહારથી ચિત્ત કેવું બને છે? તો ચિત્ત મૂઢ બને છે. રાજસિક આહારથી ચિત્ત કેવું બને છે? તો કે ચંચળ બને છે. અને સાત્વિક આહારથી ચિત્ત સંતુલિત બને છે.
એના પછી જગતમાં માનવનો વિહાર કેવો હોવો જોઈએ, તો કે એનું વિહાર જે સંતુલિત હોવો જોઈએ. સંપ્રજ્ઞાત સમાધિને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે, તો સબીજ સમાધિ કહેવામાં આવે છે. યોગશાસ્ત્રની પરંપરા અનુસાર કુલ કેટલા આસનો છે, તો કે 84 આસનો છે. આધ્યાત્મિક જીવન શેની અપેક્ષા છે, તો નૈતિક આચરણની અપેક્ષા રાખે છે. જગતમાં માનવનો વિહાર એટલે સંતુલિત હોવો જોઈએ. એના પછી આગળ જોઈએ તો કે ચિત્તમાં કયા 3 ગુણો આવે છે, તો સત્વ, રજસ અને તમસ 3 ગુણો આવે છે. યોગની દ્રષ્ટિએ જીવન દ્રષ્ટિ અંતે ક્યાં લઈ જાય છે, તો આધ્યાત્મિક આનંદ તરફ લઈ જાય છે. આના સિવાય પણ આપણી ચેનલ ઉપર વિભાગ બી નો વિડીયો અવેલેબલ છે, પરફેક્ટ છે, એ પણ તમે જોઈ નાખજો. અને આ પણ અમુક વિકલ્પ ટૂંકા પ્રશ્નો એવા હતા જે બાકી ન રહી જાય, ગમે ત્યાંથી પૂછે તો પણ તમને જવાબ આવડી જશે.